ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હવે આજે આપણે પ્રકરણ નંબર 1 એને પૂર્ણ કરીશું. છેલ્લા લેક્ચરમાં આપણે પ્રમેય 1.5, 1.6 અને 1.7 વિશે અભ્યાસ કર્યો હતો. પ્રમેય 1.5 માં એવું હતું કે શાંત દશાંશવાળી સંખ્યા આપી હોય તો તેને P ભાગ્યા Q સ્વરૂપમાં એવી રીતે લખી શકાય કે જ્યાં P અને Q પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય તથા Q નું અવિભાજ્ય અવયવીકરણ 2 ની n ઘાત 5 ની n ઘાત સ્વરૂપનું હોય, જ્યાં n અને m અનઋણ પૂર્ણાંકો હોય. પ્રમેય 1.6 એવો હતો કે જો તમને P ભાગ્યા Q સ્વરૂપની સંખ્યા આપી હોય અને એમાં છેદ Q એને 2 ની એનું અવિભાજ્ય અવિકરણ કરીએ અને અવિભાજ્ય અવયવીકરણ 2 ની n ઘાત 5 ની n ઘાત સ્વરૂપનું હોય તો આપેલ P ભાગ્યા Q સ્વરૂપની સંખ્યાનું નિરૂપણ શાંત દશાંશ થાય. અને જો 2 ની n ઘાત 5 ની n ઘાત સ્વરૂપમાં નિરૂપણ ના થાય તો તેવી સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હોય. એને આધારે અહીંયા એક દાખલો મેં લખ્યો છે કે સ્વાધ્યાય 1.4 નો પ્રશ્ન પહેલો, ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા સિવાય નીચે દર્શાવેલી સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત છે કે અનંત આવૃત છે તે જણાવો. અને જો દશાંશ નિરૂપણ શાંત હોય તો તેનું દશાંશ નિરૂપણ દર્શાવી દો. એટલે એનો ટૂંકમાંનો જવાબ લખવાનો છે. બહુ સિમ્પલ છે. જે આપણે પ્રમેય થોડા ભણવામાં અઘરા લાગતા હતા પણ એને જ્યારે દાખલામાં કન્વર્ટ કરીશું તો બહુ સરળ થઈ જશે. જેમ કે ગણતરી 1 ની કરીએ આપણે કે 13 ભાગ્યા 31/25 છે તો બરાબર 13 એમના એમ આપણો જે છેદ છે એ છેદને આપણે શું કહી શકીશું? Q. અને એ Q નું આપણે અવિભાજ્ય અવિકરણ કરીએ તો 31/25 નું અવિભાજ્ય અવિકરણ કરીએ તો 5 ની 5 ઘાત થાય. 5 5 25, 25 125, 125 625, 625 31/25 અને એમાં કુલ 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એમ કેટલી વખત આવે છે? 5 વખત આવે છે. એટલે 31/25 નું અવિભાજ્ય અવયવીકરણ, અને બરોબર સમજી લેજો, અવિભાજ્ય અવયવીકરણ અને કેટલું આવ્યું? 5 ની 5 ઘાત આવ્યું. આ જે આવ્યું 5 ની 5 ઘાત એ 2 ની n ઘાત 5 ની m ઘાત, જ્યાં n બરાબર કઈ કિંમત થશે? કઈ બગડો તો ક્યાંય દેખાતો નથી. તો n ની કિંમત કેટલી હોય? 0 હોય. અને m ની કિંમત તો જાણીતી જ છે, કેટલી હોય? 5 હોય. તો સ્વરૂપનું છે આખું લખવું હોય તો Q નું શું લખાય? અવિભાજ્ય અવયવીકરણ 5 ની 5 ઘાત એ 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપનું છે, જ્યાં n ની કિંમત 0 છે અને m બરાબર 5 છે. તો માટે આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ, કયું નિરૂપણ લેવાનું? દશાંશ નિરૂપણ કેવું હશે? શાંત છે. પ્રમેય 1.6 મુજબ કે આપેલી સંખ્યાનું P ભાગ્યા Q સ્વરૂપ આપ્યું હોય તો આપણે Q નું શું કરવાનું? અવિભાજ્ય અવિકરણ, અને એનો જે જવાબ આવે એ જવાબ આ સ્વરૂપનો છે કે નહીં તે આપણે નક્કી કરવાનું. અહીંયા બગડા અને પાંચડા સિવાયની કોઈ પણ સંખ્યા આવે તો સમજી લેવાનું કે 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપનું નથી.
તો પછી એનું દશાંશ નિરૂપણ શાંત હોય નહીં. શાંત ન હોય તો કેવું હોય? અનંત આવૃત હોય. તો અહીં આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે, તો આગળની ગણતરી કરીએ. શાંત હોય તો તેનું દશાંશ નિરૂપણ દર્શાવો. તો માટે હવે તેનું દશાંશ નિરૂપણ દર્શાવીએ. તો આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ બરાબર આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ એટલે કે જવાબ. તો 13 ભાગ્યા 3125 છે એના બરાબર 13 3125 ની જગ્યાએ 5 ની 5 ઘાત લખાય. હવે 5 ની 5 ઘાત આવી તો જોડે 2 ની 5 ઘાત હોવી જોઈએ. તો આપણે 13 ને કેટલા વડે ગુણીશું? 2 ની 5 ઘાત વડે. તો નીચે 5 ની 5 ઘાત ને પણ કોના વડે ગુણીશું? 2 ની 5 ઘાત વડે. આમ કરવાથી ઉપર 13 ગુણ્યા 2 ની 5 ઘાત એટલે જવાબ 32 થાય. નીચે હવે 5 ની 5 ઘાત એટલે 3125 કરવાનો નથી. 2 ની 5 ઘાત એટલે ગુણ્યા 32 કરવાનો નથી. ખાસ વિદ્યાર્થી ધ્યાન આપજો કે અહીંયા આપણે અવિભાજ્ય અવિકરણનો જવાબ નહીં લઈએ પણ ઘાતાંકનો એક નિયમનો ઉપયોગ કરીશું કે 5 ઘાત એ બહાર કોમન નીકળી જાય એટલે અંદર 5 અને 2 નો ગુણાકાર આવે. જ્યારે ઘાત સમાન હોય બંને સંખ્યાની તો ઘાત એ બંનેની સામાન્ય નીકળી જાય, અંદર એ બંને સંખ્યાઓનો ગુણાકાર થઈ જાય. તો અહીંયા 5 દુ 10, 10 ની 5 ઘાત થઈ જાય. હવે 13 ગુણ્યા 32 ગુણ્યા 13 કરીએ, એનો જવાબ લઈએ તો શું? 32 એકા 32, 3 દુ 6, 3 તરી 9, 6 9 2 11, 3 ને 4 ઉપર થશે 416 અને નીચે થશે 5 દુ 10 ની 5 ઘાત. હવે 10 ની 5 ઘાત એટલે 1 ની પાછળ કેટલા મીંડા આવે? 5 મીંડા આવે. 1 ની પાછળ 5 મીંડા આવે. 1 2 3 4 અને 5. 5 મીંડા આવે તો પોઈન્ટ પણ કેટલા કપાય? 5. એટલે 6 નો 1 પોઈન્ટ, 1 નો 1 પોઈન્ટ, 4 નો ત્રીજો પોઈન્ટ, ચોથો પોઈન્ટ, પાંચમો પોઈન્ટ, પછી 0. બરોબર. ખાસ ધ્યાન આપજો મિત્રો કે 10 ની 5 ઘાત એટલે 1 ની પાછળ કેટલા મીંડા મુકાય? 5 મીંડા. 1 ની પાછળ 5 મીંડા મુકાય એટલે ઉપરની સંખ્યાના કેટલા પોઈન્ટ કાપવા પડે? 5 પોઈન્ટ. 3 આંકડાની સંખ્યા આપી છે એટલે 3 1 પોઈન્ટ કપાઈ જાય તો બાકી 2 પોઈન્ટ વધે એની જગ્યાએ 0 મુકાઈ જાય અને પોઈન્ટ. એટલે 1 પોઈન્ટ, 2 પોઈન્ટ, 3 પોઈન્ટ, 4 પોઈન્ટ, 5 પોઈન્ટ પછી પોઈન્ટ કિંમત મૂકી દેવાની. એટલે પોઈન્ટ પછી 5 દશાંશ સ્થળ સુધીની કિંમત આવે. તો આ એનો જવાબ થયો. તો તમને પરીક્ષામાં આમાંથી કોઈ પણ દાખલો પૂછી શકે. બે રીતે દાખલો પૂછાય. જો 1 માર્કનું પૂછાય તો ફક્ત એવો પ્રશ્ન પૂછે કે દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત તે નક્કી કરો, માત્ર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર. તો આટલા સુધી ગણતરી કરી દેવાની, અવકલન કરી દેવાનું, પછી જોઈ લેવાનું 2 ની અંગાત 5 ની અંગાત સ્વરૂપનું છે કે નહીં. અને જો હોય તો દશાંશ નિરૂપણ શાંત છે, ન હોય તો અનંત આવૃત છે. અને આગળ જો દશાંશ નિરૂપણ શાંત હોય અને દશાંશ નિરૂપણ દર્શાવવાનું કે એટલે કે પોઈન્ટમાં જવાબ લાવવાનું કે તો પછી એની ગણતરી આ રીતે કરવાની. ગણતરી નંબર 2 17 ભાગ્યા 8. હવે 17 ભાગ્યા 8 એટલે p ભાગ્યા q સ્વરૂપ, q ની જગ્યાએ 8. તો 8 નું આપણે અવિભાજ્ય અવિકરણ થશે 2 ની 3 ઘાત. તો અહીં છેદ એટલે કે q એનો જવાબ શું થયો? 2 ની 3 ઘાત એ 2 ની n ઘાત, 5 ની n ઘાત m ઘાત સ્વરૂપનું છે, જ્યાં n ની કિંમત શું થશે? n ની કિંમત તો અહીંયા 2 ની ઘાત n છે ને અહીંયા 2 ની ઘાત 3 છે એટલે n બરાબર 3. અને m બરાબર કેટલી કિંમત થાય? તો અહીંયા ક્યાંય 5 આવતા નથી તો અહીંયા આપણે 5 ની 0 ઘાત આપણે લખી શકીએ. તો 5 ની 0 ઘાત લખીએ એટલે m ની કિંમત કેટલી હોય? 0. કોઈ વખતે તમને દાખલામાં એવું પણ પૂછી શકે કે અહીંયા m ની n ની કિંમત જણાવો. આ દાખલો રકમ આપી હોય પછી એમને કીધું હોય કે એનો છેદને 2 ની n ઘાત 5 ની n ઘાત સ્વરૂપમાં દર્શાવો અને n અને m ની કિંમત લખો. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે 2 ની 3 ઘાત આપી એટલે n ની 3 ઘાત થાય પણ 5 આવ્યા નથી.
તો 5 ત્યાં હાજર છે, પણ કઈ ઘાત એની લેવી પડે? 0, કારણ કે તમે 8મા ધોરણમાં ભણી ગયા છો કે કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ 1 થાય. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ 1 થાય. અહીંયા 5 ની 0 ઘાત એટલે 1 છે, માટે m ની કિંમત અહીંયા 0 છે, સ્વરૂપનો છે. આ વાક્યમાં તમને કોઈ ફેરફાર થઈ ગયા તો બહુ ચિંતા કરવાની નહીં. પરીક્ષામાં 1 માર્કનું VSQ પૂછાય કે આનું દશાંશ નિરૂપણ શાન છે કે નહીં તે જણાવો, તો એનું દશાંશ નિરૂપણ શાન છે. n અને m ની કિંમત લખવાની કે તો તમારે થોડુંક વિચારવું પડે. તો માટે અહીંયા લખી દઈશું કે દશાંશ નિરૂપણ કેવું આવશે? શાંત, કારણ 2 ની અંગાત 5 ની અંગાત સ્વરૂપનું થયું. હવે આગળનો દાખલો ગણીએ કે દશાંશ નિરૂપણ શાંત હોય તો એનું દશાંશ નિરૂપણ દર્શાવો. તો માટે હવે આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ, તો દશાંશ નિરૂપણ લખીએ તો 17/8 બરાબર, હવે ગણતરી કરીએ આગળ. અહીં નીચેથી શરૂ કરીએ તો પણ કરી શકાય કે 17/8 ઉપર 17 m ના m, 8 નું અવિભાજ્ય અવિકરણ એટલે 2 ની 3 ઘાત. તો 2 ની 3 ઘાત, તો પછી આગળ આપણે ગણતરી લખીએ તો 17/2 ની 3 ઘાત છે, તો અહીંયા 5 ની કેટલી ઘાત લાવવી પડે? બધાના મીંડા વાળી સંખ્યા લાવવા માટે જેટલી ઘાત 2 ની હોય એટલી જ ઘાત 5 ની લાવવી પડે. હવે વધારાના 5 ની 3 ઘાત ગુણ્યા તો જવાબમાં કોઈ ફેર ન પડે, એ માટે ઉપર પણ કેટલા વડે ગુણવા પડે? 5 ની 3 ઘાત. બરોબર સમજી લેજો કે 5 ની 3 ઘાત 5 ની 3 ઘાત ઉડી જાય એટલે જવાબ એના એ જ ટૂંકમાં આ કિંમતમાં કોઈ ફેરફાર ન થાય એ રીતે તમે આગળ સ્ટેપ 5 ની 3 ઘાત 5 ની 3 ઘાત વડે ગુણ્યા. હવે એનાથી આગળનું સ્ટેપ તો 17 m ના m, 5 ની 3 ઘાત એટલે 125, અને નીચે બંનેની ઘાત સરખી છે એટલે 2 ગુણ્યા 5 કરીને ઉપર કેટલી ઘાત લઈ લેવાની? બંનેની સામાન્ય 3. હવે બરાબર, હવે 125 ગુણ્યા 17 કરીએ એનો જવાબ લઈએ તો 7 × 5 = 35, વધી 3, 7 × 2 = 14 ને 3 17, વધી 1, 7 ને 1 8, 5 7 × 5 12, વધી પડી 8 ને 2 10 ને 11, વધી પડી 1 ને 1 2, એટલે ઉપર થશે 2125, અને નીચે થશે 2 ગુણ્યા 5 એટલે 10 ની 3 ઘાત, એટલે 10 ની 3 ઘાત. તો 1 ની પાછળ કેટલા મીંડા આવશે? 3 મીંડા આવશે. એટલે અહીંયા આગળ લખીશું 2125, નીચે 1 ની પાછળ 3 મીંડા. તો આપણો ફાઇનલ જવાબ થશે, કેટલા પોઈન્ટ આપવાના થાય? 3, એટલે 2.125. તો આનો જવાબ આવે 2.125. હવે એના પછી આગળ ત્રીજો ગણીએ. આ દાખલા જોડે જોડે તમે વિડિયો પોઝ કરીને ગણતરી કરતા રહેજો. હવે ગણતરી નંબર 3 લઈએ. હવે એની અંદર 64 નીચે 455 છે, તો હવે 64 m ના m છે, આપણે 455 નું અવિભાજ્ય અવિકરણ કરવું પડે. તો 455 એના રીતે આપણે ભાગ પાડીશું. તો પહેલા કેટલા વડે ભાગ ચાલશે? પાછળ 5 છે એટલે 2 વડે ભાગ ચાલશે નહીં. એમનો સરવાળો કરીએ તો 5 + 5 + 4 એટલે 5 નું 5 10 ને 4 14, એ 3 વડે એ વિભાજ્ય નથી એટલે 3 વડે પણ ભાગ ચાલશે નહીં. 4 વડે તો ચાલે ને, 2 વડે ના ચાલે, 4 વડે પણ ના ચાલે. એટલે હવે સીધા તમારે કેટલા વડે ભાગ ચાલશે? 5. તો 5 ભાગ ચલાવીએ તો 5 9 × 5 = 45 અને 5 × 5 51 વધ્યા. હવે 51 એટલે 1 છે એટલે 2 વડે ભાગ ચાલે નહીં, પણ 3 વડે કદાચ ભાગ ચાલે જોવું હોય તો 9 ને 1 નો સરવાળો 10, એ પણ 3 વડે વિભાજ્ય નથી એટલે 3 વડે ભાગ ચાલે નહીં. તો પછી 4 વડે ના ચાલે, 5 વડે બી ના ચાલે, 6 વડે ના ચાલે, કારણ કે 2 વડે ના ચાલે તો 6 વડે બી ના ચાલે. હવે 7 વડે જોઈએ તો 7 વડે ભાગ ચાલશે, અને આમ પણ તમને ઘડિયા પાકા આવડે જ છે એટલે 13 × 7 = 51, એટલે અહીં 7 વડે ભાગ ચલીએ તો કેટલા વધે? 13, અને 13 1. હવે આપણે 455 ની જગ્યાએ આપણો જવાબ આવે 5 × 7 × 13. હવે તમને જવાબ ખબર પડી ગઈ છે કે અહીંયા છેદ, અહીં છેદ એટલે કે ક્યુબ,
5 ગુણ્યા 7 ગુણ્યા 13 એ 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપનો નથી. તો માટે દશાંશ નિરૂપણ એ કેવું હશે? અનંત અને આવૃત હશે. અનંત અને આવૃત એટલે આંકડાઓનું રિપીટેશન થાય. એટલે 64/455 કરો તો એ બધા પોઈન્ટ પછી અલગ અલગ આંકડા આવે જાય. આગળ કરવાનું નથી, કારણ કે દશાંશ નિરૂપણ શાંત હોય તો જ આગળ જવાબ લખવાનો તમારે પૂછાય. આનો જવાબ શોધવાનો તમારે આવશે નહીં. હવે એના પછીનો એક દાખલો લઈએ. હવે ગણતરી નંબર 4, 15/1600. તો 15, હવે 1600 નો નિરૂપણ કરીએ તો 16 ગુણ્યા 100 છે. એટલે આપણે ભાગ જ પાડી દઈએ. તમને બહુ ખ્યાલ ના આવતો હોય તો બહુ જાજુ વિચારવાનો નહીં, સીધા ભાગ પાડી દેવાના. 1600 એટલે 2 ભાગ ચાલે, 2 800, 2 400, 2 200, પછી 2 100. અને આમ તમને ખબર પડે કે 16 ગુણ્યા 100 છે તો 2 ની 4 ઘાત તો અહીં આવી ગઈ. હવે 100 છે, તમે 8મા ધોરણમાં પણ ભણી ગયેલા છો, ઘાતના સ્વરૂપે એને લખવું હોય તો 25 ચોક 100 એટલે 2 ની 2 ઘાત અને 5 ની 2 ઘાત થાય. આવું તમે 8મા ધોરણમાં પણ ભણી ગયેલા છે કે 100 હોય તો 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત લખી શકાય. તો હવે બાકી ઘાતની સરવાળો કરી દો એટલે અહીંયા 2 ની 4 ને 2 6 ઘાત થાય અને 5 ની 2 ઘાત થાય. બરાબર. અને આવો ખ્યાલ ના આવે તો પછી આમ આગળ જવાબ જવા દેવાનો. 2 50, 2 25 અને 5 5 અને 5 1. એટલે કેટલા બગડા આયા? 1 2 3 4 5 અને 6 એટલે 2 ની 6 ઘાત અને 5 ની 2 ઘાત. તો અહીં લખી શકાય કે અહીં છેદ એટલે કે q, એનો જવાબ શું આવ્યો? 2 ની 6 ઘાત 5 ની 2 ઘાત એ 2 ની n ઘાત 5 ની n ઘાત m ઘાત સ્વરૂપનો છે. એમાં આપણે કિંમત લખીએ. જ્યાં n ની કિંમત અહીંયા જુઓ કેટલા છે? 6 અને m ની કેટલી ઘાત આવશે? m ની જગ્યાએ કેટલા છે? 2 એટલે m બરાબર 2. આ m એટલે 5 ના માથે જે સંખ્યા હોય એ, અને આ n એટલે 2 ના માથે જે સંખ્યા હોય એ. અને આમાં કોઈ આંકડો ગેરહાજર હોય તો એની કિંમત 0 લખી દેવાની. એ સ્વરૂપનો છે. આપેલી સંખ્યાનો છેદ q એ 2 ની n ઘાત 5 ની n ઘાત સ્વરૂપનો છે. તો માટે આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું હશે? શાંત છે. તો માટે આપણે લખીએ કે આપેલી સંખ્યાનું દશાંશ નિરૂપણ. એના માટે આપેલી સંખ્યા લખીએ 15/1600. તો 15 એમ ના એમ 1600 ની જગ્યાએ આપણે 2 ની 6 ઘાત ગુણ્યા 5 ની 2 ઘાત બરાબર 15. હવે 2 ની 6 ઘાત છે અને 5 ની 2 ઘાત આપેલી છે તો આપણે કેટલા વડે ગુણવા પડશે? તો અહીંયા 5 ની પણ કેટલી ઘાત લાવવી પડે? 6 ઘાત લાવવી પડે. કેટલી ખૂટે છે? 4 ખૂટે છે. તો અહીંયા 5 ની 4 ઘાત વડે ગુણવા પડે. જે નીચે ગુણીએ એ જ સંખ્યાને ઉપર ગુણવી પડે, જેથી બે સંખ્યા ઉડી જાય તો આપેલી કિંમતમાં કોઈ ફેર પડે નહીં. પણ આમ કરવાથી આપણને દાખલાનો જવાબ ઈઝીલી મળી જાય. હવે ઉપર 15, 5 ની 4 ઘાત એટલે ફરી પાછો એક ગુણાકાર 5 5 25, 25 5 125, 125 5 625 એટલે ગુણાકારમાં આવશે 625. અને નીચે 2 ની 6 ઘાત ગુણ્યા 5 ની 4 ને 2 6 ઘાત. ફરી પાછો 8મા ધોરણનો સિદ્ધાંત કે આધાર સરખા હોય ગુણાકારમાં તો ઘાતાંકનો સરવાળો થાય. એટલે 5 આધાર સરખા છે તો એના ઉપર ઘાતાંક 4 અને 2 નો સરવાળો 6 થઈ જાય. તો બરાબર આગળ 625 ગુણ્યા
15 નો ગુણાકાર કરી દઈએ 625 ગુણ્યા 15 એકમ દશકની શૂન્ય 625 ગુણ્યા 1 એટલે 625 5 ગુણ્યા 5 એટલે 5 બાજુ 25 વધી પડી 2 5 દુ 10 ને તે 12 નો બગડો વધી પડી 1 6 5 30 ને 1 31 5 7 3 અને 9 તો અહીંયા જવાબ થશે 9 3 7 અને 5 આ નીચે 5 અને 2 નો ગુણાકાર 10 તેની કેટલી ઘાત થશે 6 હવે તમે સમજી ગયા કે કેટલા પોઈન્ટ કાપવાના થશે 6 કેટલા આપ્યા છે અહીંયા 4 આપ્યા છે એટલે બે મીંડા વધારાના મૂકવા પડશે એટલે 5 7 3 9 1 અને 2 એટલે આનો ફાઇનલ જવાબ થાય 0.009375 10 ની 6 ઘાત એટલે 6 પોઈન્ટ કપાય 1 2 3 4 5 અને 6 એ જોઈ લેવાના હવે બાકીના દાખલા તમને આવડી જશે જો તો જોઈ લઈએ પાંચમો દાખલો 29 થી 343 છે બે બાજુ તગડા અને વચ્ચે ચોગડો એટલે કે 4 ને 3 માં ઉમેરો અને 4 ને 3 માં ઉમેરો એટલે જવાબ આવે 7 અને આજુબાજુના તગડામાંથી ગમે તે તગડાને ઉપર મૂકી દો એટલે 7 ની 3 ઘાત થઈ જાય એ 7 ની 3 ઘાત એટલે 343 થાય યાદ રાખી લેવાની બહુ ઈઝી છે કે બે બાજુ તગડા અને વચ્ચે ચોગડો ચોગડાને 3 માં ઉમેરો એટલે 7 જવાબ આવે અને 3 ને ઉપર ઘાતમાં ચડાવી દો એટલે 7 ની 3 ઘાતનો જવાબ 343 થાય હવે 7 ની 3 ઘાત આવી એટલે 2 ને 5 તો આવ્યા નહીં એટલે આનું દશાંશ નિરૂપણ કેવું હશે અનંત આવૃત 23 નું જોઈએ તો 23 ના નીચે 2 ની 3 ઘાત 5 ની 2 ઘાત છે તો 2 ની n ઘાત 5 ની m ઘાત સ્વરૂપનું છેદ તો માટેનું દશાંશ નિરૂપણ કેવું હશે શાંત હશે શોધવું હોય તો 23 ને કેટલા વડે ગુણવા પડશે તો અહીંયા 5 ની 2 ઘાત છે અને અહીં 2 ની 3 ઘાત છે અહીંયા 5 ની 3 ઘાત જોઈએ તો 5 વડે ગુણવા અને ભાગવા પડશે એટલે 23 ગુણ્યા 5 કરી દેવાના જે જવાબ આવે એને કેટલા પોઈન્ટ આપવા પડે તો 2 ની 3 ઘાત 5 ની 3 ઘાત એટલે 10 ની 3 ઘાત એટલે 3 પોઈન્ટ આપવાના થાય હવે સાતમું 2 ની 2 ઘાત 5 ની 7 ઘાત ને 7 ની 5 ઘાત પાછો 7 વચ્ચે ખોટો ઘૂસી ગયો એનો અર્થ એવો થાય કે આનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત હશે 2 ની n ઘાત 5 ની n ઘાત સ્વરૂપનું છે નહીં હવે આઠમું જોઈએ તો 6 ભાગ્યા 15 15 ના ભાગ પડે 5 ગુણ્યા 3 તો પાછો તગડો અંદર વધારાનો ઘૂસી ગયો 2 ને 5 સિવાયનો એટલે એનું દશાંશ નિરૂપણ પણ કેવું હશે અનંત આવૃત હવે 35 ભાગ્યા 50 લઈએ તો 50 ના ભાગ પડે 25 દુ 50 ને 25 એટલે 5 ની 2 ઘાત ગુણ્યા 2 તો પાછું એનું દશાંશ નિરૂપણ કેવું થશે શાંત કારણ કે 2 ની n ઘાત 5 ની n ઘાત સ્વરૂપનું છે 25 ગુણ્યા 2 એટલે 5 ની 2 ઘાત છે ને 2 ની 1 ઘાત છે એટલે 2 ની 1 ઘાત હોય એટલે આને અંશ અને છેદને કેટલા વડે ગુણવા પડશે 2 વડે આમ પણ સીધી ખબર પડી જાય 50 છે મીંડાવાળી સંખ્યા લાવી હોય બધી તો 2 વડે ગુણવા પડે એટલે 50 દુ 100 અને 35 દુ 70 70 ભાગ્યા 100 એટલે 0.70 હવે 10મું 77 ભાગ્યા 210 તો એટલે 7 તરી 21 માં 7 આવ્યો 3 આવ્યો એટલે 2 ને 5 આવ્યા નહીં એકલા 2 ને 5 જ હોવા જોઈએ એના સિવાયની કોઈ સંખ્યા અંદર આવે તો એનું દશાંશ નિરૂપણ અનંત આવૃત થઈ જાય તો આ 10 દાખલા તમે કમ્પ્લીટલી ગણી દેજો હવે એક બે દાખલા આપણે આગળ લઈએ એટલે ચેપ્ટર તમારું પૂરું જો વિદ્યાર્થી મિત્રો તમારી સામે એક રકમ લખી છે નીચેની વાસ્તવિક સંખ્યાનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે તો પહેલો પ્રશ્ન તે સમય છે કે અસમય તે કહો બીજો પ્રશ્ન જો તે સમય હોય તો તેના p ભાગ્યા q સ્વરૂપમાં q ના અવિભાજ્ય અવયવો વિશે શું કહી શકાય તો તમે સમજો આપણે એથી જ શરૂ કરીએ કે માનો કે કોઈ સંખ્યા સમય છે તો એના q ના અવિભાજ્ય અવયવ વિશે શું કહી શકાય તો બે રીતના જવાબો હોઈ શકે પહેલું કે જો q ના અવયવો 2 ની n ઘાત અને 5 ની n ઘાત સ્વરૂપના હોય એટલે કે એના અવિભાજ્ય અવયવો 2 અથવા 5 અથવા બંને હોય તો તે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું હોય શાંત હોય અને જો એ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત આવૃત હોય તો તેનો જે છેદ છે q છે એનું અવિભાજ્ય અવિકરણ 2 ની n ઘાત 5 ની n ઘાત સ્વરૂપનું ન હોય એનો અર્થ કે એનો છેદના અવિભાજ્ય અવયવ 2 હોય અથવા 5 હોય અથવા બંને હોય એના સિવાય એક બીજો અવિભાજ્ય અવયવ હોય ઓછામાં ઓછો
એટલે કે 2 કે 5 સિવાય ઓછામાં ઓછો એક અવિભાજ્ય અવયવ હોય તો એનું દશાંશ નિરૂપણ કેવું હોય? અનંત આવૃત હોય. જોઈએ આમાં 3 જવાબોમાં તમને 3 વસ્તુ શીખવા મળશે. પહેલી વસ્તુ તો દશાંશ નિરૂપણ પરથી એ સંખ્યા સમમેય છે કે અસમમેય તે નક્કી કરવાની. તો આપણે ગણતરી કરીએ તો પહેલાની ગણતરી લઈએ. તો આપેલી સંખ્યામાં જુઓ પોઈન્ટ પછી આંકડા ઘણા બધા 1 થી 9 આવે છે પણ પછી આગળ કોઈ આંકડો આવતો નથી. એનો મતલબ એ દશાંશ નિરૂપણ કેવું છે? દશાંશ નિરૂપણ શાંત છે. અને દશાંશ નિરૂપણ શાંત છે માટે આપેલી સંખ્યા કેવી છે? આપેલી સંખ્યા સમમેય છે. હવે આપેલી સંખ્યા સમમેય છે એટલે પાછો એક બીજી વસ્તુનો જવાબ અહીંયા મળે કે q ના વિશે શું કહી શકાય? તો q ના અવિભાજ્ય અવયવો કયા કયા હોય? 2 અથવા 5 અથવા બંને હોય. એકલું એમ ના કહી શકાય કે 2 જ હોય, એકલું એમ પણ ના કહી શકાય કે એકલું 5 જ હોય. 2 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે અથવા બંને હોઈ શકે. આપણે અગાઉના ઉદાહરણમાં જોયું હતું કે અમુક દાખલામાં n ની કિંમત આપણે 0 લેતા હતા અને m ની કિંમત કંઈક આપેલી હતી. પછી અમુક દાખલામાં તમારે n ની કિંમત આપેલી હતી, m ની કિંમત આપણે 0 લેતા હતા. જ્યારે m ની કિંમત 0 લઈએ એનો અર્થ કે 2 અને 5 માંથી ગમે તે એક જ અવયવ હોય, બીજો અવયવ ના હોય. અને બંને હોય તો m અને n ની કિંમતો તમને બંને મળે 0 સિવાય. ફરી સમજી લો કે અહીંયા દશાંશ નિરૂપણ કેવું છે? શાંત છે. દશાંશ નિરૂપણ શાંત છે એટલે આપેલી સંખ્યા સમમેય કહેવાય. અને દશાંશ નિરૂપણ શાંત છે એટલે એના q ના અવિભાજ્ય અવયવ કયા હોય? 2 અથવા 5 અથવા બંને હોય. હવે બીજો જોઈએ તો અહીંયા પોઈન્ટ પછી આંકડા બધા આવી જાય છે. હવે આંકડા આવી જાય છે પણ ચોક્કસ આંકડાઓનું પુનરાવર્તન નથી એટલે કે બાર સ્વરૂપે એને લખી શકાય નહીં. ઘણા વિદ્યાર્થી કહે સાહેબ અહીં 120 ઉપર 12 ના લખી શકું. તો 120 ઉપર 12 લખો તો 120 પછી 120 જ આવવા જોઈએ. અહીં તો 120 પછી 1200 આવે છે, પછી 12000 આવે છે, 1,20,000 આવે છે. એટલે આ સમય સંખ્યા, આ જે સંખ્યા છે એને એનું દશાંશ નિરૂપણ કેવું છે? અનંત તો છે અને કેવું છે? અનાવૃત છે. એટલે કે આંકડાઓનું પુનરાવર્તન નથી. બરોબર સમજી લેજો. અનાવૃત છે એટલે કે આવૃત નથી. અહીંયા આને 12 સ્વરૂપે લખવી હોય આ રીતે ઉપર લીટું કરીને તો લખી શકાય નહીં. તમે 1 12 લખો તો બધા એકડા આવે, 12 ઉપર 12 લખો તો બધા 12 12 આવે, 120 ઉપર તમે 12 લખો તો બધા 120 આવે. પછી 1201 ઉપર તમે 12 કરો તો 1201 જ આવી જોઈએ. અહીં તો 120 આવે છે એટલે કે 12 પછી 1 બિંદુ આવે, 12 પછી 2 મીંડા આવે, 12 પછી 3 મીંડા આવે, 12 પછી 4 મીંડા આવે. એટલે સમય સંખ્યા એ આવૃત કહી શકાય નહીં. તો દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત છે તો માટે આપેલી સંખ્યા એ સમમેય હોય નહીં. તો કેવી હોય? અસમમેય છે. આ તમે ધોરણ 9 માં શીખી ગયેલા છો. હવે અસમમેય હોય તો એને p ભાગ્યા q સ્વરૂપમાં લખી શકાય નહીં. તો પછી q ના અવિભાજ્ય અવયવ વિશે કોઈ વાત તમે કરી શકો નહીં. હવે ત્રીજો 43 પોઈન્ટ પછી 1 2 3 4 5 6 7 8 9 પર 12 ચિહ્ન કર્યું છે. એનો અર્થ એવો થાય કે 1 થી 9 સંખ્યાઓનું રિપીટેશન છે, પુનરાવર્તન છે. તો માટે દશાંશ નિરૂપણ કેવું છે? અનંત અને આવૃત છે. એટલે 1 થી 9 નું ફરીથી રિપીટેશન છે આગળ. હવે દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે તો માટે આપેલી સંખ્યા કેવી છે? સમમેય છે. અને આપેલી સંખ્યા સમમેય છે તો માટે q ના અવિભાજ્ય અવયવો હવે અનંત અને આવૃત હોય દશાંશ નિરૂપણ, તેના અવિભાજ્ય હોય એકલા 2 અને 5 હોય અને એના સિવાય બીજો કોઈ આંકડો ઘૂસી ગયેલો હોય. એટલે આપણે એને જવાબમાં લખો તો શું લખી શકાય કે q ના અવિભાજ્ય અવયવો 2 કે 5 સિવાય અન્ય
ઓછામાં ઓછો એક અવિભાજ્ય અવયવ હોય. બરોબર સમજો વાક્ય કે 2 અને 5 સિવાય કોઈ અન્ય અવયવ હોય અવિભાજ્ય હોય, ઓછામાં ઓછો એક હોય, 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય. એટલે કે 2 અને 5 સિવાયના સંખ્યાઓ કઈ છે? તો 3 હોય, પછી 4 ના કહી શકાય, 4 એ 2 ની ભેગા થઈ જાય એટલે 3 હોઈ શકે, પછી 6 હોઈ શકે કારણ કે 6 માં તગડો આવે છે, પછી 7 હોઈ શકે, 9 હોઈ શકે. એવી બધી સંખ્યાઓનો એક અવિભાજ્ય અવયવ હોય. એટલે બરોબર સમજો કે જેનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે એને સમય તો કહેવાય, પણ Q ના અવિભાજ્ય અવયવ 2 કે 5 સિવાય અન્ય ઓછામાં ઓછો એક અવિભાજ્ય અવયવ હોય. તો આ ત્રણે દાખલાઓ તમે સમજી ગયા છો. હવે એના પછી આગળ થોડા બીજા દાખલા જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, આપેલી સંખ્યાને p ભાગે q સ્વરૂપે મેળવવું એવું તમે ધોરણ 9 માં શીખી ગયા છો, છતાં 10મા માં પુનરાવર્તન સ્વરૂપે લઈ લઈએ. આ દાખલો પણ પરીક્ષામાં પૂછી શકાય. તો એનું સૌથી પહેલું સ્ટેપ, ધારો કે x બરાબર 1.325 ઉપર 12. તો માટે x બરાબર 1.325 12 છે એટલે કે 325 નું પુનરાવર્તન છે. આને આપણે સમીકરણ નંબર 1 કહીશું. હવે પોઈન્ટ પછી કેટલા અંકની સંખ્યા છે? 3 અંકની સંખ્યા છે. તો 3 અંકની સંખ્યા હોય, લખીએ આપણે પોઈન્ટ પછી 3 અંકો છે. તો માટે 10 ની 3 ઘાત એટલે કે 1000 વડે સમીકરણને ગુણીશું. તો બંને બાજુ સમીકરણને 1000 વડે ગુણતા તો અહીંયા x છે તો કેટલા થઈ જશે? 1000x. અને આને આપણે 1000 વડે ગુણીશું તો 1.325 છે તો 325 સીધા આ બાજુ આવી જશે એટલે 1325 પોઈન્ટ પછી 325 નું પુનરાવર્તન. બરોબર, ધ્યાન રાખજો કે આ સમીકરણને આપણે 1000 વડે ગુણીએ તો 3 પોઈન્ટ કપાશે વધારાના, એટલે 1 પછી 3, 2 અને 5 પછી પોઈન્ટ આવશે. એટલે કે પોઈન્ટ નું દશાંશ સ્થળ આ તરફ ખસશે. આને આપણે સમીકરણ નંબર 2 કહીશું. હવે પોઈન્ટ પછીની વસ્તુ, પછીના જે સંખ્યાઓના આંકડા છે એ બંને કેવા છે? સરખા છે, કારણ કે 325 પુનરાવર્તન છે. અને આગળના જે અંકો છે એ અંકોની આપણે બાદબાકી કરી દઈએ. તો અહીંયા આપણે લખીશું સમીકરણ 2 માઈનસ 1 લેતા, એટલે કે 2 માંથી 1 બાદ કરતા. તો ડાબી બાજુથી ડાબી બાજુ બાદ થાય, જમણી બાજુથી જમણી બાજુ બાદ થાય. ડાબી બાજુ 1000x છે, એમાંથી x બાદ કરીએ તો 999x થશે. અને જમણી બાજુમાંથી બાદ કરીએ તો પોઈન્ટ પછીનો આંક સરખો છે, આંકડાઓ બધા સરખા છે એટલે ઉડી જાય એટલે જતા રહેશે. 1325 માંથી 1 બાદ કરવાનું થાય એટલે 1324 થાય. તો માટે x બરાબર 1324 ભાગ્યા 999. એના બરાબર આંકડે જવાબ લખવો હોય તો 1.325 ભાગ્યા 999. આ રીતે જવાબ થઈ શકે. 1.325 છે એટલે એક પૂર્ણાંક લઈ લઈએ આખો, અને 325 ના નીચે 999 મૂકી દઈએ એટલે આ બેનો ગુણાકાર કરો એટલે આ જવાબ આવી જાય 1324. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પ્રકરણ એક વાસ્તવિક સંખ્યાઓ પૂર્ણ કરીએ છીએ. તમે બધા જ મારા વિડીયો બરાબર જોયા હશે. મેં જે બોર્ડ ઉપર નોંધ કરી છે તમે તમારી નોટબુકમાં ઉતારી હશે. તમે સ્વાધ્યાયના બધા દાખલા ગણ્યા હશે, અને છતાં તમને કોઈ અન્ય દાખલાઓ કે કોઈ બીજા દાખલાઓ ના ખબર પડે તો મારો આ WhatsApp નંબર છે, એમાં તમે મને એ દાખલાઓની રકમ સેન્ડ કરી શકો છો. હું તમને જ્યારે ફ્રી પડીશ ત્યારે એમની ગણતરી તમને મોકલી આપીશ, અથવા તો એવો કોઈ દાખલો હશે તો એનો વિડીયો બનાવીને પછી આપણે અપલોડ કરીશું. પણ એક પણ વિડીયો મારો ચૂકતા નહીં, રેગ્યુલર લાઇનસર જેટલી વખત જોવો એટલી વખત તમે જુઓ.
અને 360 કરતા વધુ પિક્સલમાં જોવાનું, એટલે તમને કોઈ મારો વિડીયો ઝાંખો દેખાશે નહીં. ખાસ તો આપણી જે ચેનલ છે શાળાની ચેનલ છે, અને શાળાની ચેનલના જેટલા સબસ્ક્રાઈબર વધુ થાય તો અમે એમાં ઓનલાઈન પણ શિક્ષણ લઈ શકીએ. આપણે સબસ્ક્રાઈબરની સંખ્યા 1000 કરતા વધારે કરવાની છે, એટલે શક્ય હોય જેટલા મિત્રો આપણા વિડીયો જોતા હોય, તમારા સગા સંબંધીઓને તમે વિડીયો શેર કરતા હોય તો ખાસ સબસ્ક્રાઈબર કરજો, વિડીયો લાઈક કરજો, જેથી લાઈકડ વિડીયોમાં લિસ્ટમાં તમારા બધા વિડીયો ખુલી જાય, એટલે તમારે વિડીયો શોધવા ના પડે. અને ખાસ બેલ આઇકનમાં ઓલ ક્લિક કરજો, જ્યારે જ્યારે અમે વિડીયો મૂકીએ તેનું નોટિફિકેશન પણ તમને મળતું રહે. એટલે અમે વોટ્સઅપ ગ્રુપમાં વિડીયો શેર ના કરીએ તો પણ તમને જેવો વિડીયો અપલોડ થાય એવો તરત જ તમને મેસેજ મળી જાય. બરાબર છે મિત્રો, કમ્પ્લીટલી ચેપ્ટર નંબર 1 તમને આવડી ગયો છે એવી આશા રાખું છું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.